સાબરકાંઠાના સરહદીય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। વિજયનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે બલેટા, આશ્રમ, પોલો ફોરેસ્ટ, અભાપુર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે અને પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદને પગલે પોલો ફોરેસ્ટ સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। સંવાદદાતા દર્શન ફોન લાઈન પર જોડાયા છે। દર્શન, કેટલો વરસાદ ત્યાં અને કયા કયા વિસ્તારોમાં? જી ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે સવારના અરસામાં વિજયનગર જે સરહદીય વિસ્તાર છે તે સરહદીય વિસ્તારની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। વિજયનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકની અંદર વરસાદ વરસવાને લઈને અનેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા હતા। લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી વરસાદની અને વરસાદ વરસવાની શરૂઆત થતાં જ જે સ્થાનિક લોકો છે તે આનંદિત બની ચૂક્યા હતા। સાથે જ જે પોલો ફોરેસ્ટ છે તે એક પ્રવાસન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે ને આ પ્રવાસન સ્થળ વરસાદ વરસવાને લઈને સોળે કલાએ ખીલી ઉઠ્યું છે, તેને લઈને પ્રવાસીઓનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આભાર દર્શન, જાણકારી આપવા માટે। તો બલેટા, આશ્રમ, પોલો ફોરેસ્ટ, અભાપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ